વચ્ચે એક પ્રસંગ યાદ આવી ગયો, મેં તમને પહેલાં બી કહ્યો છે. હું ટપાલમાં યુવક અમદાવાદ મંડળને હું તત્વશેદ ઓળખું. જે અમદાવાદના મંડળના સેવકોને પ્રથમ 16નો વિવેક નહીં, પ્રથમ 6નો વિવેક નહીં, 6ઠું એ વિવેકનું વતના છે, 16મું બી વિવેકનું વતના છે. કાર્ય કરતા હોય તો મસ્ટ 3 વતના મોરે જ રાખવા જોઈએ. 6ઠું, 16મું, મધ્ય 41. તો જાગ્રતતા રહેશે. બધાને વાતો મળે કરવાનું એટલે કહું છું, જાગ્રત રહેવાય એટલા માટે. બધાને વાતો મળે કરવાનું એટલે કહું છું, લપાસ તારે વાતો કામમાં આવે. હું બધાને વાતો કરવાનું એટલે મારે કહું છું, એ વાતો મારે કર્યા પછી મનન ચિંતન કરીએ તો અંતકરણ શુદ્ધ થાય, તમારું ધ્યેયનું ક્લેરિટી થાય, તમારું એક ડગલું નિરંતર ચાલો જ, તમારી પીછેહટ થાય જ નહીં. ખૂબ સજાગ રહેજો. સ્વામીજી હું સ્ટેજ પર બેઠો હતો, વક્તા એનું પારાયણ પૂરું કર્યું. સ્વામીજી કે વતનાથ લઈ આવો તો હું લેવા ગયો. સ્વામી કે મધ્ય 13મું કયો કાઢી નાખો એમ. એટલે મને હસવું આવ્યું. હું મારી કોઈ બુદ્ધિના જાનપનામાં હતો. અને જે સેવકોને મેં નિરંતર જોયેલા, મેં નામ ન જ કહ્યું કે જેને પ્રથમના 6ઠાનો વિવેક નહીં, એવી 5000ની જનતા, મારાથી બધું બોલાય નહીં. અને જ્યારે મધ્ય 13ની બાબત, મધ્ય 13 સ્વામી જ્યારે કાઢીને આપ્યું એટલે મને હસવું આવ્યું. એ હસવું બી એક મસ્કરી છે. ઇનડાયરેક્ટલી યોગી મહારાજની ઉપેક્ષા છે, ઇનડાયરેક્ટલી એક મનુષ્યભાવ છે, ઇનડાયરેક્ટલી તમને ખ્યાલ જ નથી સનાતન દિવ્ય પુરુષ શું કરી શકે. મને બહુ દુઃખ બી થયેલું. તરત જ મને હસવું આવે ને તરત સામે જુએ છે, ક્ષોભને પામી ગયો. પછી ધીમે રહીને વતના તો હાથમાં આપી દીધું, બાબુ નીચે ઉતરીને બેસી જાઓ, આપણે અહીં જ બેસો. ચોર જ્યારે પકડે જાય ત્યારે વિચારો એ દશા કેવી કરુણ થાય. ત્યારે એકદમ સૂચન તરત જ કહી દીધું, શાસ્ત્રીજી મહારાજ બધાને સિદ્ધ કરાવશે. બંધ થઈ ગયું. આ બંધ. મારામાં એક જ સારો ગુણ,